ત્યારે જ હવે વાત કરી લઈએ વેદાંતાની તો વેદાંતાનો ડીમર્જર પ્લાન અટકી ગયો છે। કેન્દ્ર સરકારે એનસીએલટીમાં ડીમર્જર સામે વાંધો ઉઠાવ્યો છે। યતીન મોતા પાસેથી વધારે જાણકારી લઈએ। યતીનજી, વેદાંતા ડીમર્જરનો પ્લાન કેમ અટકતો દેખાઈ રહ્યો છે? તો આજે વેદાંતાના શેરોમાં આપણે એક જોરદાર ઘટાડો જોયો અને ઇન્ટ્રાડે જે આ ફોલ આવ્યું એ એનસીએલટીની હિયરિંગના આઉટકમના હિસાબે આવ્યું। એનસીએલટી ઓબ્વિયસલી કેસની હિયરિંગ ડિફર કરીને સપ્ટેમ્બર 17 કરી છે, પણ સરકારે જે સ્ટેટમેન્ટ્સ આપ્યા છે એનસીએલટી હિયરિંગ દરમિયાન ત્યાં ઘણા બધા ઓબ્જેક્શન્સ રેઝ થયા છે ડીમર્જરને લઈને, જેના કારણે આ ડીમર્જરની પ્રક્રિયા જે છે એ ધીમી પડતા કદાચ ઇન્વેસ્ટર્સ કન્સર્ન આજે જાગ્યા। સેન્ટરે એમ કીધું છે કે વેદાંતાએ ઘણા બધા ડોક્યુમેન્ટ જે છે એ ચેન્જ કર્યા છે અને એનઓસી લીધા બાદ જે સ્કીમ ઓફ અરેન્જમેન્ટ છે તેના કાગળિયા ચેન્જ કરવામાં આવ્યા છે। સરકારને એ બી લાગે છે કે જે ડ્યુઝ રિકવરેબલ છે વેદાંતા પાસેથી એ ઇરિકવરેબલ થઈ જશે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ ડીમર્જરની પ્રક્રિયા છે ત્યારબાદ રિકવરી જે છે ડ્યુઝની એ કરતાં ઘણી મુશ્કેલી થશે। તેની સિવાય જે ઇન્ફ્લેટેડ રેવન્યુઝ અને કન્સીલ્ડ ડાયાબિલિટીઝ છે એનો બી હલફનામો સરકારે જે છે એનસીએલટીમાં સબમિટ કર્યો છે અને સ્કીમને મોડિફાઈ કરવામાં આવ્યું છે। સેબીના માસ્ટર સર્ક્યુલર અને જે સેબીની એનઓસી છે એના વાયોલેશન્સ આપણે અહીંયા થતા જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક વેદાંતાએ જે ઇશ્યુઝ છે એ ડિસ્ક્લોઝ નથી કર્યા, જેના કારણે આજે સ્ટોકમાં આપણે સારો એવો ઘટાડો જોયો છે। જી યતીનજી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। ત્યારે જ